स्वाध्याय टीवी। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार विद्यार्थी मित्रों, डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी में ज्योतिर्मय परिसर में आपનું हार्दिक स्वागत है। आवकना शीर्षक हेठळ मकान मिलकतनी आवक ते આપણે સમજી રહ્યા હતા, જેમાં આપણે ગયા લેક્ચરમાં એટલે કે ગયા વિષયમાં આપણે ભાડે આપેલ મકાનનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય કેવી રીતે શોધાય તેનો નમૂના વિશે સમજ્યા હતા। તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો તે ગ્રોસ વાર્ષિક મૂલ્યનું ઉદાહરણ સમજીએ કે તે નમૂનામાં આપણે આજે જે ઉદાહરણ આગળ વધારીશું કે તેમાં કેવી રીતે રકમ મુકાય અને તેની કરપાત્ર મૂલ્યની ગણતરી કેવી રીતે થાય તેના વિશે સમજીશું। તો ગ્રોસ વાર્ષિક મૂલ્યનું ઉદાહરણ શ્રી અભિષેકની માલિકીના ભાડે આપેલી મિલકતોની લગતી નીચે આપેલી વિગતો પરથી આકારણી વર્ષ 2015-16 માટે ગ્રોસ વાર્ષિક મૂલ્ય નક્કી કરો, જેમાં મકાન 1, 2, 3 અને 4 છે, એટલે કે શ્રી અભિષેકની માલિકીના 4 મકાન છે, જેમાં આપણને મ્યુનિસિપલ આકારણી મુજબનું વાર્ષિક મૂલ્ય, વ્યાજબી ભાડું, પ્રમાણિત ભાડું, ખરેખર માસિક ભાડું, મકાન ખાલી રહ્યાનો સમય, વસૂલ ન થઈ શકે તેવું ભાડું, આ રીતે એક ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે અહીંયા વિદ્યાર્થી મિત્રો, જેને આપણે ગયા વખતે જે નમૂનામાં સમજ્યા હતા કે ગ્રોસ વાર્ષિક મૂલ્ય કેવી રીતે ગણાય, તો એનું આ જે માળખું છે એના ઉપર આજે આપણે આ ઉદાહરણની રકમો મૂકી અને વિસ્તૃત માહિતી કેળવીશું, જેમાં વિદ્યાર્થી મિત્રો ખરેખર મળેલ વાર્ષિક ભાડું, નહીં ઉદ્ભવેલ ભાડું, મકાન ખાલી રહ્યાનું ભાડું, ખરેખર મળેલ વાર્ષિક ભાડું, સ્ટેપ 1, સ્ટેપ 2, 3 અને છેલ્લે ગ્રોસ વાર્ષિક મૂલ્ય। તો વિદ્યાર્થી મિત્રો આ કેવી રીતે ગણતરી થાય છે અને કેવી રીતે મકાન મિલકતની ભાડે આપેલ આવકનું સરકાર ભાડા ઉપર કર ગણે છે, કર એટલે કે ગ્રોસ વાર્ષિક મૂલ્ય કોને ગણે છે તેના વિશે આપણે સમજૂતી કેળવીશું। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો શ્રી અભિષેકની જે ભાડે આપેલા 4 મિલકતો છે તેમાં ચોથા નંબરનો મુદ્દો જોતા ખરેખર માસિક ભાડું, જે દરેક મકાનમાં વિદ્યાર્થી મિત્રો 1500, 1500 અને 1500 રૂપિયા છે। તો સૌપ્રથમ તેનાથી શરૂઆત કરીશું કે ખરેખર મળેલ વાર્ષિક ભાડું, ત્યાં માસિક આપ્યું છે, અહીંયા વાર્ષિક છે વિદ્યાર્થી મિત્રો, એટલે 1500 જે માસિક છે તેને આપણે ગુણ્યા 12 કરતા તે વાર્ષિકમાં પરિવર્તિત થશે। તો 1500 ગુણ્યા 12 કરતા જે 18,000 રૂપિયા મળશે તે શ્રી અભિષેકની મકાન મિલકતની આવક ગણાશે। એટલે 4 મકાનમાં આપણે 18,000 રૂપિયા ખરેખર વાર્ષિક ભાડું ગણાશે। ત્યારબાદ વસૂલ ન થઈ શકે તેવું ભાડું, મુદ્દા નંબર 6, જે વિદ્યાર્થી મિત્રો અહીંયા નહીં ઉદ્ભવેલ ભાડું એટલે કે વસૂલ ન થઈ શકે તેવું ભાડું, જેની રકમ જે છે મકાન 1માં 1500 રૂપિયા, મકાન 2માં 4,500, મકાન 3માં 1200 અને મકાન 4માં 5,600 આપેલા છે। આ ભાડું એવું છે કે જે વિદ્યાર્થી મિત્રો અભિષેકને મળેલ નહીં હોય વર્ષ દરમિયાન, તો તે આપણે અહીંયા દર્શાવવાનું રહેશે। આગળ જોતા મકાન ખાલી રહ્યાનો સમય એટલે કે મુદ્દા નંબર 5, જેમાં આપણને દિવસો આપેલા છે વિદ્યાર્થી મિત્રો, 15 દિવસ મકાન 1માં, મકાન 2માં 2 માસ, મકાન 3માં 1 માસ અને મકાન નંબર 4માં 3 માસ। તો આ જે દિવસ અને માસ આપેલા છે તેને આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા રકમમાં પરિવર્તિત કરી અને મૂકવાના રહેશે, એટલે કે મકાન ખાલી રહ્યાનું ભાડું મૂકવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો કે 1 મહિનાનું ભાડું 1500 રૂપિયા છે અને જ્યારે આપણે મકાન 1માં 15 દિવસનું ભાડું ગણવાનું છે, તો સ્વાભાવિક રીતે વિદ્યાર્થી મિત્રો
આ મકાન ખાલી રહ્યાનું જે ભાડું છે એ 1500ના 1 મહિનાનું હોય તો 15 દિવસનું તે ભાડું અડધું થઈ જાય, એટલે કે 1500 ભાગ્યા આપણે 2 કરીએ તો જે ભાડું મળે છે આપણને 750 રૂપિયા. તે ભાડું વિદ્યાર્થી મિત્રો આપણે મકાન ખાલી રહ્યાના ભાડામાં મકાન નંબર 1માં મૂકવાનું રહેશે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો મકાન નંબર 2માં 2 માસ છે તો 1 મહિનાનું ભાડું 1500 તો 2 મહિનાનું ભાડું રૂપિયા 3000 આવે. આગળ જોતા મકાન નંબર 3માં મકાન ખાલી રહ્યાનો સમય 1 માસ છે તો 1500 રૂપિયા 1 મહિનાનું ભાડું અભિષેકને મળેલ નથી, એટલે આપણે અહીંયા 1500 લખાશે. અને મકાન નંબર 4માં 3 માસ છે તો 1 મહિનાનું ભાડું 1500 રૂપિયા તો 3 મહિનાનું ભાડું 4500 રૂપિયા અહીંયા રહેશે. તો આ મુજબ ખરેખર મળેલ વાર્ષિક ભાડું, તેમાંથી બાદ શબ્દ લખ્યો છે નંબર 1 નહીં ઉદ્ભવેલ ભાડું એટલે કે વસૂલ ન થઈ શકે તેવું ભાડું, અને મુદ્દા નંબર 2 મકાન ખાલી રહ્યાનું ભાડું. જો ઉપરોક્ત ખરેખર મળેલ વાર્ષિક ભાડામાંથી આ બંને રકમ દરેક ભાડામાંથી જો બાદ કરવામાં આવે તો મળતી રકમ એ ખરેખર મળેલ વાર્ષિક ભાડું આપણે એને આલ્ફાબેટિકલ A તરીકે ઓળખીશું, અને તે રકમ આપણને મળશે 15,750 રૂપિયા 10,500 રૂપિયા 15,300 રૂપિયા 7,900. આગળ સ્ટેપ 1 લખેલું છે, જેમાં વિદ્યાર્થી મિત્રો મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું અને વ્યાજબી ભાડું બંને પૈકી મહત્તમ રકમ તથા એ રકમ અને પ્રમાણિત ભાડું બંને પૈકી લઘુત્તમ રકમ સ્ટેપ 1માં મૂકવામાં આવે છે. તો આ ગણતરીમાં આપણે ઉદાહરણ જોતા મ્યુનિસિપલ આકારણી મુજબનું વાર્ષિક મૂલ્ય આપણી જોડે પ્રાપ્ય છે, વ્યાજબી ભાડું પણ છે અને પ્રમાણિત ભાડું પણ છે. તો અહીંયા આગળ આપણે મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું અને વ્યાજબી ભાડું આ બંનેની કમ્પેરિઝન કરીએ તો કઈ રકમ આપણને મોટી દેખાય છે? તો 11,600. આ 11,600 અને પ્રમાણિત ભાડું 11,360, આ બંનેમાંથી કઈ રકમ નાની છે? તો 11,360. તો આ રકમ આપણે સ્ટેપ 1 એટલે કે બી જેનું નામ આપ્યું છે આલ્ફાબેટિકલ તેમાં મૂકવામાં આવશે 11,360. તેવી જ રીતે મકાન નંબર 2ની ગણતરી જોતા 14,400 અને 14,800 બંને પૈકી મોટી રકમ એટલે કે 14,800 છે. તે રકમને પ્રમાણિત ભાડા સાથે સરખાવતા નાની રકમ કઈ છે? તો 14,000. તો વિદ્યાર્થી મિત્રો આપણે મકાન નંબર 2માં 14,000 મૂકવાના રહેશે. ત્યારબાદ મકાન 3માં 14,400 અને 16,800 બંને પૈકી મોટી રકમ કઈ? તો 16,800. 16,800ને આપણે પ્રમાણિત ભાડા સાથે સરખાવતા નાની રકમ કઈ? તો અહીંયા પણ 14,000 છે. તો આપણે 14,000 મૂકવાના રહેશે સ્ટેપ 1 એટલે કે બી આલ્ફાબેટિકલ રકમમાં. ત્યારબાદ મકાન નંબર 4માં 13,200 અને 11,600 બંને પૈકી મોટી રકમ કઈ? તો 13,200. તેને પ્રમાણિત ભાડા સાથે સરખાવતા નાની રકમ કઈ? તો 13,200 અને 11,960માંથી નાની રકમ 11,960 છે, જે આપણે
11,960 મકાન નંબર 4માં મૂકવાની રહેશે. હવે આપણી પાસે સ્ટેપ 1 જે અહીંયા લખેલું હતું કે મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું અને વ્યાજબી ભાડું તથા રકમ મળેલ અને પ્રમાણિત ભાડા પૈકી લઘુત્તમ રકમ જે આપણને મળી ચૂકી છે. હવે આવે છે વિદ્યાર્થી મિત્રો સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2માં આપ જોઈ શકો છો જેમાં અહીંયા એક A ગ્રેટર ધેન બી લખેલું છે. તો A ગ્રેટર ધેન બી એનો મતલબ એ થાય કે એ રકમ મોટી હોવી જોઈએ. કોના કરતાં? તો રકમ બી કરતાં. તો આપણી પાસે રકમ એ પણ છે અને રકમ બી પણ છે. જેમાંથી એ રકમ મોટી હોય તો આપણે સ્ટેપ 2માં લખવાની રહેશે. અધરવાઇઝ ત્યાં લખી દેવામાં આવશે નોટ એપ્લિકેબલ. તો આપણે કમ્પેરિઝન કરીએ રકમ એ અને રકમ બી. તો આ બંને પૈકી એ રકમ મોટી હોવી જોઈએ. તો અહીંયા છે 15,750. તો આપણે સ્ટેપ 2માં 15,750 લખવાના રહેશે. તે મુજબ મકાન 2માં જોતા 10,500 અને 14,000 એ રકમ ઉપરોક્ત મોટી નથી એટલે અહીંયા આ સ્ટેપ 2 એપ્લાય થતું નથી. તેવી રીતે મકાન 3માં જોતા 15,300 અને 14,000 બંને પૈકી ઉપરોક્ત એ રકમ મોટી છે. હા, તો અહીંયા 15,300 લખવાના રહેશે જે એ રકમ છે તે જ. મકાન નંબર 4માં જોતા 7,900 અને 11,960 તો ઉપરોક્ત રકમ એ મોટી નથી એટલે અહીંયા પણ સ્ટેપ 2 એપ્લાય થતું નથી. તો આપ જોઈ શકો છો કે સ્ટેપ 2 જે છે તે દર્શાવે છે આપણને કે ખરેખર મળેલ વાર્ષિક ભાડું અને સ્ટેપ બી એટલે કે 1 મુજબ મ્યુનિસિપલ આકારણી, વ્યાજબી ભાડું અને પ્રમાણિત ભાડાની જે આપણે કમ્પેરિઝન કરીને મળેલ રકમ છે તેને સરખાવતા મકાન નંબર 1 અને મકાન નંબર 3 જેમાં આપણને સ્ટેપ 2એ ઉપરોક્ત રકમ એ મોટી હોવાના કારણે દર્શાવેલ છે. એવી રીતે મકાન નંબર 2 અને મકાન નંબર 4 જેમાં આ ફોર્મ્યુલા કે એ ગ્રેટર ધેન બી છે એ એપ્લિકેબલ થતું નથી એટલે કે નોટ એપ્લિકેબલ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો સ્ટેપ 3માં જે રકમ સ્ટેપ 2માં શોધાઈ ગઈ છે જેમ કે આ 15,750 તો ત્યાં આગળ સ્ટેપ 3 આપણને ગણતરી કરીને આપશે નહીં એટલે કે નોટ એપ્લિકેબલ. તો સ્ટેપ 3 ક્યાં મદદ કરશે? તો જ્યાં આગળ સ્ટેપ 2માં આપણને રકમ મળેલ નથી ત્યાં આગળ આપણને સ્ટેપ 3 એ આપણને શોધીને આપશે. એને એક ફોર્મ્યુલા એટલે કે સૂત્ર મુજબ સ્ટેપ 1 એટલે કે બી રકમ માઇનસ મકાન ખાલી રહ્યાનું ભાડું. તો વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો અહીં આગળ સ્ટેપ 1ની જે રકમ છે બી તે 14,000 છે અને મકાન ખાલી રહ્યાનું જે ભાડું છે તે 3,000 છે. એટલે કે 14,000માંથી 3,000 બાદ કરતાં 11,000 જે રકમ મળશે એ સ્ટેપ 3માં લખવામાં આવશે. તેવી જ રીતે મકાન નંબર 4માં જોતા આપણી પાસે 11,960 છે સ્ટેપ 1ની રકમ જેમાંથી આપણે મકાન ખાલી રહ્યાનું ભાડું બાદ કરીશું 4,500 તો આપણને મળશે 7,460. તે આપણે અહીંયા મૂકીશું સ્ટેપ 3ની સામે. તો હવે આપણી પાસે સ્ટેપ 2, 3 જ્યાં પણ રકમ દેખાય છે તે રકમ આપણે રકમ એમાઉન્ટ સીમાં મૂકવાની રહેશે. તો અહીંયા 15,750 છે 3માં નહીં જ હોય કારણ કે આ બંને એકબીજાના પૂરક છે એટલા માટે 15,750 આપણે નીચે મૂકવાના રહેશે. આગળ જોતા અહીંયા નોટ એપ્લિકેબલ છે પણ સ્ટેપ 3માં 11,000 છે તો આપણે 11,000 નીચે મૂકવાના રહેશે. મકાન 3માં સ્ટેપ 2માં 15,300 છે પણ નીચે નોટ એપ્લિકેબલ છે એટલે અહીંયા 15,300 મૂકવાના રહેશે. અહીંયા નોટ એપ્લિકેબલ છે સ્ટેપ 2માં પણ સ્ટેપ 3માં 7,460 છે જે આપણે મૂકવાના રહેશે રકમ સી એટલે કે અમાઉન્ટ સીમાં. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણી પાસે રકમ સી સુધીની બધી જ ગણતરી શોધાઈ ગઈ છે. તો આગળ જોતા જે છેલ્લી વાક્ય રચના લખેલી છે કે ગ્રોસ વાર્ષિક મૂલ્ય જેમાં દર્શાવ્યું છે કે રકમ એ અને રકમ સી પૈકી
લઘુત્તમ એટલે કે મહત્તમ રકમ આપણે મૂકવાની રહેશે. મહત્તમ એટલે કે મોટી રકમ. તો વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો રકમ એ 15,750 છે, જ્યારે રકમ સી તે પણ 15,750 છે. બંને સરખી રકમ છે. તો આપણે અહીંયા 15,750 એ આપણું ગ્રોસ વાર્ષિક મૂલ્ય કહેવાય. તેવી જ રીતે મકાન 2માં 10,500 અને નીચે રકમ સી છે 11,000. બંનેમાંથી મહત્તમ રકમ 11,000 છે, જે આપણે નીચે ગ્રોસ વાર્ષિક મૂલ્યની સામે લખવાની રહેશે. મકાન 3માં જોતા 15,300 રકમ એ અને રકમ સી પણ 15,300 છે, તો તે પણ આપણે 15,300 મૂકવાની રહેશે. મકાન 4માં 7,900 રકમ એની સામે છે, જ્યારે રકમ સીની સામે 7,460 છે, તો બંનેમાંથી મહત્તમ રકમ 7,900 એ આપણું ગ્રોસ વાર્ષિક મૂલ્ય કહેવાશે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ગ્રોસ વાર્ષિક મૂલ્ય, જે એક મહત્ત્વનો ભાગ ગણાય છે મકાન મિલકતની આવકમાં, કારણ કે કોઈ પણ દિવસ જ્યારે મકાન ભાડે આપવામાં આવ્યા હોય તો તે ભાડાની રકમ સીધી કરપાત્ર ગણાતી નથી, પરંતુ સરકારે આપેલા આ સ્ટેપ મુજબ ગણતરી કરી અને આપણે ગ્રોસ વાર્ષિક મૂલ્ય શોધવામાં આવે છે, અને જેના આધાર ઉપર સરકાર આગળ ભાડાની મકાનનો કર એટલે કે ટેક્સ આપણી પાસેથી લઈ શકે. તો આ ચોક્કસ એની એક ગણતરી છે, સૈદ્ધાંતિક ગણતરી છે, જેમાંથી પસાર થવું પડે અને ગ્રોસ વાર્ષિક મૂલ્ય શોધવામાં આવે છે. તો આ હતી વિદ્યાર્થી મિત્રો ગ્રોસ વાર્ષિક મૂલ્યની ગણતરી, જે જ્યારે મકાન ભાડે આપવામાં આવે ત્યારે આ ગણતરી કરવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ તો સ્વરહેઠાણના મકાનની કરપાત્ર મૂલ્યની ગણતરી. એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે સમજી શકીએ છીએ કે સરકાર આપણી પાસે 4 મકાન હોય તો કોઈ પણ એક મકાનમાં આપણે રહેતા હોઈશું એવું એક અનુમાન કરે છે. તો બાકીના 3 મકાનનું શું? તો બાકીના 3 મકાન ભલે આપણે ભાડે ન આપ્યા હોય તો પણ તે આપણે માની લીધેલ ભાડે આપેલમાં ગણતરી કરી અને અગાઉ જે ગણતરી આપણે સમજ્યા હતા તે મુજબ તેની કરની ગણતરી કરવામાં આવે છે. એટલે કે એમ સમજી શકાય કે કોઈ એક વ્યક્તિ પાસે એક કરતાં વધારે મકાન હોય તો તે બધા જ મકાનો તેને ભાડે આપેલ હોય કે ન આપેલ હોય તેની ગણતરી ભાડે આપેલ મકાનની જેમ જ કરવામાં આવે છે. તો એક મકાનનું શું જેમાં એ રહેતો હોય, તો વિદ્યાર્થી મિત્રો સરકારે એના માટે પણ એક જોગવાઈ કરેલી છે કે સ્વરહેઠાણના મકાનની કરપાત્ર મૂલ્યની ગણતરી. તો આપ જોઈ શકો છો સ્વરહેઠાણ એટલે કે કોઈ પણ વ્યક્તિ પાસે ગમે તેટલા મકાન હોય પણ તે કોઈ એક મકાનમાં રહેતો હશે, તો જે મકાનમાં એ રહેતો હશે એની પણ આ ગણતરી કરવામાં આવે છે. તો એ ગણતરીમાં ગ્રોસ વાર્ષિક મૂલ્ય જે છે તેને આપણે 0 દર્શાવવાનું રહેશે, કારણ કે તે સ્વરહેઠાણનું છે, ભાડે આપેલ નથી. એટલા માટે એમાં કોઈ પણ પ્રકારની આવકનો ઉદ્દેશ પણ ન હોય અને તે પોતે રહેતો હોવાના કારણે તેનો કોઈ દિવસ તે ટેક્સ ભરે પણ નહીં. એટલે કે તેને રહેવા માટે મકાન છે, ખુદના રહેવા માટે, એને કોઈ ઇન્કમ નથી તેમાંથી, એટલે એનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય 0 મૂકવાનું રહેશે. બાદ એમાંથી મ્યુનિસિપલ ટેક્સ, તો એ પણ સ્વરહેઠાણના મકાનમાં બાદ મળશે નહીં. તો ચોખ્ખું વાર્ષિક મૂલ્ય જે છે તે પણ 0 રહેશે. તો બાદ એમાંથી કપાત કરતાં 30% ચોખ્ખા વાર્ષિક મૂલ્યના, એટલે કોઈ પણ 0ના આપણે 30% કરીશું તો તે પણ 0 જ મળશે આપણને. તો હવે બીજું સ્ટેપ છે લોનનું વ્યાજ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ જ સમજાવવા આ વસ્તુનો ઉપયોગ કરેલ છે કે ભલે સ્વરહેઠાણનું મકાન હોય, જો તેની ઉપર તમે લોન લીધેલી હોય તો એ લોનનું વ્યાજ તમને સ્વરહેઠાણના મકાનની અંદરથી બાદ મળે છે. એટલે કે ઉપરોક્ત કોઈ પણ પ્રકારની આવક નથી છતાં પણ તમને તેમાંથી લોનનું વ્યાજ બાદ કરો એટલે એનો જવાબ હંમેશા નેગેટિવ એટલે કે માઇનસમાં જ આવે. એટલે આ સ્વરહેઠાણના મકાનનું જે મૂલ્ય છે તે આમ જોવા જઈએ તો આપણે જે જોખમ લઈ અને બીજા મકાનો બનાવેલ હશે તો આ લોનનું વ્યાજ, આ જે રકમ માઇનસમાં ગઈ છે તેની આવક ભાડાની જે હશે ભાડે આપેલ મકાનની તેની સામે આપ મજરે લઈ શકો. મજરે એટલે કે વિદ્યાર્થી મિત્રો કરમાંથી તમે બાદ લઈ શકો. તો આનો ઉદ્દેશ
કર માટેનો નથી, પણ તમારો કર બચાવવા માટેનો છે. તો સરકારે એની પણ જોગવાઈ અહીંયા આગળ કરી આપેલ છે કે સ્વરહેઠાણના મકાનની કરપાત્ર મૂલ્યની ગણતરી હંમેશા નેગેટિવ એટલે કે માઇનસમાં જ આવે, અને જે હંમેશા આપણને ભાડાની થતી આવકની સામે કરમાંથી આપણને મજરે મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનું આપણે અહીંયા સુધી રાખીએ છીએ. અગાઉ આપણે ભાડે આપેલ મકાન મિલકતની આવક એટલે કે એક આખી રકમ, આ તો ગ્રોસ વાર્ષિક મૂલ્યની હતી. આગળ આપણે આખી જ ગણતરી કે કુલ ભાડે આપેલ મકાનની ચોખ્ખી ગણતરી આ રીતે કેવી રીતે થાય તેના વિશે સમજૂતી કેળવીશું. અહીંયા સુધી રાખીશું. નમસ્કાર. स्वाध्यायः परमं तपः। સ્વાધ્યાય ટીવી